હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ગ્રામરનો ટોપિક લેવાના છીએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. આપણો જે મેઇન ટોપિક છે એ છે ટુ બી ગોઈંગ ટુ. એ આપણે પછી લઈશું. પહેલા ટુ બી ગોઈંગ ટુ ભણવા માટે પહેલા ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ આવડવો જરૂરી છે. તમે લોકો સ્ટાન્ડર્ડ 6 માં સેમ 2 માં સાદો ભવિષ્યકાળ ડિટેલમાં ભણીને આવે છે. ના ભણ્યા હોય, ના યાદ હોય તો વાંધો નહીં, આ વિડિયોમાં ધ્યાન આપજો એટલે તમને આવડી જશે. બરાબર. છઠ્ઠા ધોરણમાં સેમ 2 માં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના અસરેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્વર્ઝન ક્વેશ્ચન, યસ નો માં જવાબ, WH ક્વેશ્ચન બધું જ ભણીને આવે છે. બરાબર. પણ ફરીથી આપણે આજનો જે ટોપિક છે ટુ બી ગોઈંગ ટુ, પણ એની પહેલા ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ આવડવો જરૂરી છે. એટલે કે સાદો ભવિષ્યકાળ. આટલી વાર આપણે ભૂતકાળ ભણ્યા કે જે ઘટના બની ગઈ, બરાબર, જે ક્રિયા પૂરી થઈ ગઈ તે દર્શાવવા માટે ભૂતકાળ વપરાય. પણ જે ઘટના ભવિષ્યમાં થશે, જે ક્રિયા હવે પછી થનારી છે, થોડા સમય પછી થવાની છે, તો તેવી ક્રિયા દર્શાવવા માટે ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ વપરાય છે, જેને ઇંગ્લિશમાં ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ કહેવાય છે. બરાબર. સામાન્ય રીતે સાદા ભવિષ્યકાળમાં એના મેઇન બે વર્બ છે. સાદા ભવિષ્યકાળમાં શું વપરાય? will અને shall. અહીંયા લખ્યું છે will અને shall. પણ કોની સાથે will આવે અને કોની સાથે shall આવે એ જાણવું જરૂરી છે. દાખલા તરીકે I અને we છે. I અને we એની સાથે શું આવે? shall આવે. I અને we સાથે shall આવે. બાકીના બધા જ to be ના રૂપો જે છે is, am, are એની સાથે will વપરાય છે. you, they, is, am, are એ બધા સાથે will આવે છે. જ્યારે I અને shall, I અને we સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે will અને shall વપરાય છે. આ એક યાદ રાખવાનું, આ એક મહત્વની બાબત. બરાબર. તો આપણે શરૂ કરીએ એની પહેલા એકવાર એના કીવર્ડ જોઈ લઈએ કે કીવર્ડ દરેક ટેન્સમાં કીવર્ડ હોય. કીવર્ડ એટલે શું? કોઈ વાક્ય આપણને આપેલું હોય, એની પાછળ કોઈ અધર વર્ડ્સ આપેલા હોય, જેની ઉપરથી આપણે કાળને ઓળખી શકીએ કે આ કયા કાળનું વાક્ય છે. બરાબર. તો આવા કીવર્ડ આપ્યા હોય તો આપણે ઓળખી શકીએ કે આ કયા કાળનું વાક્ય છે. જુઓ તો અહીંયા કીવર્ડ આપેલા છે. ટુમોરો એટલે આવતીકાલે. ભવિષ્યકાળ ભણીએ છીએ એટલે હવે પછીની જે થનારી ક્રિયા, આવતીકાલે કોઈ ક્રિયા થશે, આવતા મહિને કોઈ ક્રિયા થશે એ દર્શાવવું હોય તો એના માટે ભવિષ્યકાળ વપરાય. આવતીકાલે, નેક્સ્ટ ડે, વાક્યમાં નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે, નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ સન્ડે આવતા રવિવારે, નેક્સ્ટ દિવાળી આવતી દિવાળીએ, નેક્સ્ટ યર આવતા વર્ષે, ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસે. તો આ બધા થયા એના કીવર્ડ્સ, બરાબર, જે વાક્યમાં આપણે વાપરીશું. હવે જોઈએ એની સેન્ટેન્સ પેટર્ન કે વાક્ય કઈ રીતે બનશે. તો જો જે આ ફ્યુચર ટેન્સ છે સાવ સહેલો છે, તમને આવડી જશે. એમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીએ છીએ. જો ભૂતકાળમાં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરતા, એના માટે આપણે ક્રિયાપદનું ભૂતકાળ મોઢે કરવું પડતું. પણ અહીંયા તો જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ જ મૂકવાનું છે. જવું તો ગો, તો ગોનું ગો જ મુકાશે, એનું ગોઈંગ કે વેન્ટ થશે નહીં. બરાબર. તો જો સૌથી પહેલા શું મુકાશે? સબ્જેક્ટ. પછી સબ્જેક્ટ પ્રમાણે will કે shall. જો સબ્જેક્ટ I કે we હોય તો shall આવશે. જો સબ્જેક્ટ you, they, he, she, it હોય કે એકવચન કે બહુવચન નામ હોય તો એની સાથે will આવશે. એના પછી મુકાશે ક્રિયાપદનું V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. એના પછી મુકાશે કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અને એના પછી આવા અન્ય શબ્દો, અધર વર્ડ્સ. બરાબર. તો આપણે આજે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં અસેરેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્વર્ઝન ક્વેશ્ચન, WH ક્વેશ્ચન એ બધા સંગાથે જ ભણવાના છીએ. તો ધ્યાન આપો.
દાખલા તરીકે હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ. હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ. આ કયું વાક્ય છે? વિધાન વાક્ય, અસરેટિવ સેન્ટેન્સ જેને આપણે કહીએ. બરાબર? આની વાક્ય રચના આપણને અહીંયા આપેલી છે. હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ. હું એટલે આઈ, હું માટે શું વપરાય? આઈ. આઈ સાથે શું આવશે? will કે shall? આઈ સાથે શું આવશે? shall આવશે. બરાબર? I shall. પછી શું મૂકવાનું આપણે? ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ક્રિયાપદ શું છે? ખરીદીશ. હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ. ભવિષ્યકાળનું વાક્ય થઈ ગયું. ક્રિયાપદ છે ખરીદવું. ખરીદીશ. તો શું થશે? ખરીદવુંને કહેવાય buy. I shall buy એક હોય છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કર્મ એટલે વસ્તુ. બરાબર? એક શર્ટ, a shirt. I shall buy a shirt. અધર વર્ડ્સમાં શું આવશે? આવતીકાલે. અહીંયા જો આવતીકાલે માટે કયો શબ્દ છે? tomorrow. તો અહીંયા આપણે લખશું tomorrow. તો આ થઈ ગયું આપણું અસરેટિવ સેન્ટેન્સ કે હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ. I shall buy a shirt tomorrow. બરાબર? હવે આ જ વાક્યને આપણે નકાર બનાવવું છે, નેગેટિવ કરવું છે. તો એની પણ વાક્ય રચના સાવ સહેલી છે. એની વાક્ય રચના સૌથી પહેલા નેગેટિવની વાક્ય રચના તો સૌથી પહેલા મુકાશે સબ્જેક્ટ, પછી will કે shall, પછી આવશે not અને પછી આવશે અહીંયા જે હતું ને V1 object OW એનું જ. બરાબર? V1 object OW. તો આ થઈ ગઈ નેગેટિવની વાક્ય. તો અહીંયા આપણે આને નેગેટિવ બનાવીએ કે I shall buy a shirt tomorrow. હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ. નકાર બનાવશે હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ નહીં. તો નકાર શું થશે? I shall not buy a shirt tomorrow. હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ નહીં. બરાબર? એના પછી આવે છે ઇન્વર્ઝન ક્વેશ્ચન, જેને આપણે કહીએ છીએ ઉલટ પ્રશ્નો. અહીંયા આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાક્ય રચના લખી. બરાબર? ઇન્વર્ઝન ક્વેશ્ચન તો એમાં શું થાય? will કે shall આગળ આવી જાય. will કે shall આગળ આવે, will અથવા shall. તો જુઓ એનો પહેલો અક્ષર કેપિટલ V. will કે shall આગળ પાછળ જાય, સબ્જેક્ટ પાછળ જશે. will કે shall આગળ, સબ્જેક્ટ પાછળ. બાકીનું બધું એમનું એમ જ રહેશે. એટલે કે અહીંયા જે વાક્ય રચના હતી ને અસરેટિવ એ પ્રમાણે જ. તો અહીંયા આપણે શું બનાવવાનું છે? અસરેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે કે શું હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ? તો અહીંયા શેર આગળ આવશે. શેર આગળ આવે એટલે S કેપિટલ, શેર આગળ I પાછળ. I પાછળ જાય તો પણ I કેપિટલ જ રહે, સ્મોલ થાય નહીં. બરાબર? I એક એવો સબ્જેક્ટ છે જે ગમે ત્યાં લખાય કેપિટલ જ રહેશે. શેર I આપણે અસરેટિવનું ઇન્વર્ઝન કરીએ છીએ. બરાબર? એટલે આ જોવાનું, આ નહીં જોવાનું, અસરેટિવ જોવાનું. શેલ I buy a shirt tomorrow? Shall I buy a shirt tomorrow? શું હું આવતીકાલે એક શર્ટ ખરીદીશ? હવે આપણે એને જવાબ આપવો છે. યસ કે નો માં જવાબ આપવો છે. આન્સર વિથ યસ કે નો. તમારો હવે જે આ યુનિટ ટેસ્ટ 3 આવશે, હવે પછી નેક્સ્ટ વીકમાં જ્યારે યુનિટ ટેસ્ટ 3 આવશે ત્યારે આ ટોપિક પૂછાવાનો છે. બરાબર? એટલે આવડવું જરૂરી છે. શેલ I buy a shirt tomorrow આ રીતે આપેલું હોય, કૌંસમાં કીધું હોય કે આન્સર વિથ યસ ઓર નો, હા કે ના માં જવાબ આપો. તો શું થશે? યસ I shall. અહીંયા શેલ આપ્યું હોય તો શેલ લખવાનું અને નો I shall
will not નું શોર્ટ ફોર્મ થશે won't. W O N apostrophe T. અને shall not નું શોર્ટ ફોર્મ થશે shan't. shan't. બરાબર? તો આ થઈ ગયું assertive sentence, negative sentence, inversion question, yes અને no માં જવાબ. હવે એના પછી આપણે WH ક્વેશ્ચન લેવું છે કે કોણ આવતીકાલે શર્ટ ખરીદશે. કોણ એટલે WH ક્વેશ્ચન આપણને બધાને સારી રીતે આવડે છે. છઠ્ઠામાં પહેલા સેમમાં ભણ્યા, બીજા સેમમાં ભણ્યા, સાતમામાં પણ પહેલા સેમમાં ભણી ગયા. WH ક્વેશ્ચન કોણ માટે શું વપરાય? who વપરાય. who will buy a shirt tomorrow. who will buy a shirt tomorrow? બરાબર? સબ્જેક્ટ ની જગ્યાએ who મૂકવાનું, બાકીનું આખું વાક્ય એમ. આ રીતે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ રેણુબેન આવતા અઠવાડિયે કઢી બનાવશે. બરાબર? તો સૌથી પહેલા શું લખશું આપણે? સબ્જેક્ટમાં લખશું રેણુબેન. રેણુબેન, રેણુબેન સાથે શું મૂકશું? will કે shall? તો રેણુબેન સાથે શું મૂકશું? will. રેણુબેન will, પછી મૂકશું ક્રિયાપદ બનાવશે. બનાવવું ને કહેવાય make. M A K E. રેણુબેન will make CURRY કરી આવતા અઠવાડિયે next week. બરાબર? રેણુબેન will make કરી next week. રેણુબેન આવતા અઠવાડિયે કઢી બનાવશે. આ વાક્યને આપણે નેગેટિવ કરવું છે કે રેણુબેન આવતા અઠવાડિયે કઢી બનાવશે નહીં. તો એના માટે શું કરશું? નોટ મૂકશું ખાલી વચમાં. રેણુબેન will not make curry next week. રેણુબેન will not make curry next week. હવે આ વાક્યને ઇન્વર્ઝન કરવું છે. ખાલી વચમાં જો will not જ મૂકવાનું. બરાબર? હવે આ વાક્યને ઇન્વર્ઝન ઉલટ પ્રશ્નોમાં ફેરવવું છે. આની ઉપરથી ફેરવશું. will આગળ, રેણુબેન પાછળ. will આગળ જશે. અહીંયા બધા બહુ ભૂલો કરે છે. will આગળ જાય તો w શું થઈ જાય? કેપિટલ થઈ જાય. will રેણુબેન, will રેણુબેન. જો will આગળ આવી ગયું, રેણુબેન પાછળ. બાકીનું આખું વાક્ય છે ને એમનું એમ જ મૂકવાનું. will રેણુબેન make curry next week પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર? અહીંયા પ્રશ્ન ઉલટ પ્રશ્ન છે, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનું કે શું રેણુબેન આવતા અઠવાડિયે કઢી બનાવશે? યસ નો માં જવાબ આપવો હોય કે હા તે બનાવશે તો યસ she will. અને નો માં જવાબ આપવો હોય no she will not. અથવા તો એનું શોર્ટ ફોર્મ લખી શકાય won't. શું લખાય? won't. બરાબર? હવે એક બે WH ક્વેશ્ચન ની જોઈ લઈએ કે રેણુબેન આવતા અઠવાડિયે કઢી બનાવશે. તમને એમ કીધું છે કે હું વડે પ્રશ્ન બનાવો. હું એટલે કોણ? કોણ આવતા અઠવાડિયે કઢી બનાવશે? તો જો રેણુબેન નીકળી જશે, થી પ્રશ્ન બને એ સબ્જેક્ટ નીકળી જાય. બરાબર? who will make curry next week? who will make curry next week? કોણ આવતા અઠવાડિયે કઢી બનાવશે? પછી તમને એમ કીધું છે કે make a question with what. WHAT. what વડે પ્રશ્ન બનાવો. what એટલે કે શું. તમે આને શું થી પ્રશ્ન બનાવો કે રેણુબેન આવતા અઠવાડિયે શું બનાવશે? what થી પ્રશ્ન બને એટલે વાક્યમાંથી કર્મ નીકળી જાય. એ કર્મ શું છે? કઢી નીકળી જશે. બરાબર? what will, WH પછી
હજુ પણ એક આવે વેન, WHEN, વેન થી પ્રશ્ન બનાવીએ કે રેણુબેન કઢી ક્યારે બનાવશે, બરાબર? ક્યારે માટે શું વપરાય? વેન. WH પછી will, કર્તા અને ક્રિયા. When will રેણુબેન make કરી, પાછળ ક્વેશ્ચન. When will રેણુબેન make કરી, રેણુબેન કઢી ક્યારે બનાવશે? તો જો આપણે અહીંયા 3 WH ક્વેશ્ચન લીધા, who, what અને when. એ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. મીનાક્ષી આવતી દિવાળીએ એક કાર ખરીદશે. મીનાક્ષી આવતી દિવાળીએ એક કાર ખરીદશે. આને આપણે બનાવીએ. ચલો સૌથી પહેલા શું મૂકશું? મીનાક્ષી will, ક્રિયાપદ શું છે? ખરીદવું એટલે કે buy. મીનાક્ષી will buy a car. આવતી દિવાળીએ એટલે નેક્સ્ટ દિવાળી, બરાબર? મીનાક્ષી આવતી દિવાળીએ એક કાર ખરીદશે. મીનાક્ષી will buy a car next દિવાળી. આપણે વાક્ય રચના પ્રમાણે જ વાક્ય બનાવીશું. સબ્જેક્ટ will shall, ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, બરાબર? ચલો હવે નેગેટિવ બનાવીએ. તો નેગેટિવમાં મીનાક્ષી will not, નેગેટિવ એટલે will not, બાકીનું આખું વાક્ય એમ નું એમ, નેક્સ્ટ દિવાળી, બરાબર? એના પછી ઇન્વર્ઝન બનાવીએ કે શું મીનાક્ષી આવતા દિવાળી કાર ખરીદશે? પ્રશ્ન, ઉલટ પ્રશ્ન. તો will આગળ, મીનાક્ષી પાછળ. will આગળ એટલે W કેપિટલ થઈ જાય. મીનાક્ષી નામ છે, નામનો તો અક્ષર કેપિટલ જ રહે. will મીનાક્ષી buy a car next week? Sorry, next દિવાળી. ક્વેશ્ચન માર્ક, બરાબર? ક્વેશ્ચન માર્ક ના કરો તો ખોટું પડે વાક્ય. ચલો એના પછી યસ નો માં જવાબ આપીએ કે શું મીનાક્ષી, તમને આઈડિયા પૂછ્યું છે કે શું મીનાક્ષી આવતી દિવાળીએ કાર ખરીદશે? will મીનાક્ષી buy a car next week? યસ નો માં જવાબ આપો. યસ she will. અને નો માં જવાબ આપવો હોય no she will not, અથવા તો she won't. હવે જોઈએ WH ક્વેશ્ચન. તમને એક્ઝામમાં આ રીતે આપેલું હશે, મીનાક્ષી will buy a car next week. કૌંસમાં કીધું હશે make a question with who, અથવા તો make a question with what, when, where, એ બધું, બરાબર? સૌથી પહેલા હું થી બનાવીએ તો મીનાક્ષી નીકળી જાય. who will buy a car next week? કોણ આવતા અઠવાડિયે એક ગાડી ખરીદશે? એના પછી what થી બનાવીએ કે મીનાક્ષી આવતા અઠવાડિયે શું ખરીદશે? તો what will મીનાક્ષી buy? what થી બનાવીએ એટલે વાક્યમાંથી a car નીકળી જાય, બરાબર? વસ્તુ નીકળી જાય. એના પછી શું મૂકશું? નેક્સ્ટ દિવાળી. ક્વેશ્ચન માર્ક. એના પછી પણ હજુ બનશે. શેનાથી બનશે? હવે જો અહીંયા આપણને સમય આપેલો છે, સમય નીકળી જાય તો શેનાથી બને? ક્યારે, when થી બને. મીનાક્ષી કાર ક્યારે ખરીદશે? when will મીનાક્ષી buy, when એટલે કે ક્યારે, when થી બનાવીએ ને તો નેક્સ્ટ દિવાળી, સમય નીકળી જાય વાક્યમાંથી, બરાબર? when will મીનાક્ષી buy a car? મીનાક્ષી ગાડી ક્યારે ખરીદશે, બરાબર? એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જનકભાઈ આવતા મહિને અંબાજી જશે, બરાબર? હવે તો તમને આવડી જશે બનાવતા, હવે તો ઈઝી જ છે.
સૌથી પહેલા શું મૂકશું? જનકભાઈ will, I અને V હોય તો એની સાથે shall આવે, બરાબર? બીજા બધા સાથે will આવે. જનકભાઈ will, હવે મૂકશું ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? જવું. જનકભાઈ will go to અંબાજી ક્યારે? આવતા મહિને. આવતા મહિને માટે શું વપરાય? નેક્સ્ટ મંથ, બરાબર? આવતા મહિને એટલે નેક્સ્ટ મંથ. આ વાક્યને આપણે ઇન્વર્ઝન બનાવશું કે ઇન્વર્ઝન બનાવીએ તો will આગળ આવી જાય, જનકભાઈ પાછળ જાય. will જનકભાઈ go to અંબાજી નેક્સ્ટ મંથ. શું જનકભાઈ આવતા મહિને અંબાજી જશે? બરાબર? જો અહીંયા કેટલાક છોકરાઓ ભૂલ કરે છે. નામ પાછળ છે એટલે એનો પહેલો અક્ષર સ્મોલ કરી દે. ના, સ્મોલ ના થાય. નામ છે એટલે એનો પહેલો અક્ષર કેપિટલ લે. પછી કોઈ સ્થળ છે તો એનો પણ પહેલો અક્ષર કેપિટલ જ આવે. હવે આને આપણે ઇન્વર્ઝન કર્યું, હવે નેગેટિવ કરશું કે જનકભાઈ આવતા મહિને અંબાજી જશે નહીં. તો જનકભાઈ will not go to અંબાજી next month. બરાબર? જો હવે આપણે ઇન્વર્ઝન બનાવ્યું કે will જનકભાઈ go to અંબાજી next month. શું જનકભાઈ આવતા મહિને અંબાજી જશે? તો આપણે એને યસ કે નો માં જવાબ આપવો છે. તો સૌથી પહેલા શું કરશું? તો યસ, પછી શું મૂકવાનું? અલ્પવિરામ. હવે જનકભાઈ શેમાં આવે? હી માં આવે ને. હી નામ નહીં મૂકવાનું. હી, શી, કે ઇટ મૂકવાનું. એનું પ્રોનાઉન મૂકવાનું. યસ, હી will. અને જો નો માં જવાબ આપવો હોય, નો, he won't. આપણે એનું શોર્ટ ફોર્મ લખ્યું અથવા તો he will not. બરાબર? એના પછી WH ક્વેશ્ચન. who થી પ્રશ્ન બનાવવાનું કીધું હોય, who, WHO, who. તો who will go to અંબાજી નેક્સ્ટ મંથ. કારણ કે ઉથી બનાવીએ એટલે સબ્જેક્ટ નીકળી જાય. બરાબર? who will go to અંબાજી નેક્સ્ટ મંથ. કોણ આવતા મહિને અંબાજી જશે? એના પછી બનાવીએ, જો આપણને સ્થળ આપ્યું છે, સ્થળ, તો સ્થળ વાળું આપણે પહેલી વાર બનાવીએ. સ્થળ નીકળી જાય તો એની જગ્યાએ શેનાથી બને? where થી બને. where એટલે ક્યાં? જનકભાઈ આવતા મહિને ક્યાં જશે? where will જનકભાઈ go. આખો ટુ અંબાજી છે ને નીકળી જશે. બરાબર? go next month. ક્વેશ્ચન માર્ક. બરાબર? અહીંયા બી ક્વેશ્ચન માર્ક ઉવાળા. ચલો હવે આ જોઈએ. અમે આવતી ઉત્તરાયણે પતંગ ચગાવશું. અમે એટલે વી. અમે માટે શું વપરાય? વી. વી સાથે શું આવે? will નહીં આવે પણ શું આવશે? shall આવશે. we shall ચગાવશું એને કહેવાય fly. FLY. we shall fly kite. we shall fly kites આવતી ઉત્તરાયણે. on next ઉત્તરાયણ. we shall fly kites on next ઉત્તરાયણ. અમે આવતી ઉત્તરાયણે પતંગ ચગાવશું. બરાબર? જો હવે એક્ઝામ્પલમાં તમને આ રીતે બી કોઈ વાર આપી દીધું હોય કે they will
visit Mount Abu. They will visit Mount Abu tomorrow. ડાયરેક્ટ તમને આવું એક્ઝામ્પલ જ આપી દીધું, ગુજરાતી ના આપ્યું. હવે આની ઉપરથી તમને નેગેટિવ ઇન્વર્ઝન બનાવવાનું કે, બરાબર? તો તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ. સૌથી પહેલા નેગેટિવ બનાવીએ, they will visit Mount Abu tomorrow. તો they will not visit Mount Abu tomorrow. બરાબર? ઇન્વર્ઝન બનાવીએ, ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝનમાં will આગળ આવે, they પાછળ જાય. Will they visit Mount Abu? Will they visit Mount Abu tomorrow? Question mark. શું તેઓ આવતીકાલે માઉન્ટ આબુની મુલાકાત લેશે? બરાબર? તો આટલી વાર આપણે જોયું સિમ્પલ ફ્યુચર ટેન્સ, એના નેગેટિવ સેન્ટેન્સ જોયા, એના ઇન્વર્ઝન ક્વેશ્ચન જોયા, યસ નો માં જવાબ જોયા, એમાં WH ક્વેશ્ચન જોયા, who, what, where, when, એ બધા. અને હવે જોવાનું છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ઉપરથી ટુ બી ગોઈંગ ટુ, જે આપણો મેઇન ટોપિક છે. બરાબર? જો ટુ બી ગોઈંગ ટુ શીખવા માટે પહેલા ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ આવડવો જરૂરી છે. એટલા માટે આપણે પહેલા રિવિઝન સ્વરૂપે સિમ્પલ ફ્યુચર ટેન્સ ભણ્યા. હવે એની ઉપરથી આપણે ટુ બી ગોઈંગ ટુ શીખવાનું છે. બરાબર? એ આપણા માટે ટોટલી નવો ટોપિક છે, જે આપણે યુનિટ ટેસ્ટ 3 માં પૂછાશે. યુનિટ ટેસ્ટ 3 માં ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ના પણ વાક્ય હોઈ શકે, અને ટુ બી ગોઈંગ ટુ નું તો વાક્ય હશે ને હશે, કારણ કે આપણો મેઇન ટોપિક છે, એને પૂછાશે 100%. બરાબર? આ આવડવું જરૂરી છે. આ ટુ બી ગોઈંગ ટુ છે શું એ પહેલા આપણે સમજીએ. તો દાખલા તરીકે હું એમ કહું કે હું આવતીકાલે અમદાવાદ જવાની છું. ચલો પહેલા હું એમ કહું કે હું આવતીકાલે અમદાવાદ જઈશ. બરાબર? હું અહીંયા લખું છું, હું આવતીકાલે અમદાવાદ જઈશ. આની ઉપર ભાર આપજો, જઈશ. આ જઈશ એટલે શું? જઈશ, આવીશ, ખાઈશ, નાચીશ, કૂદીશ, એ બધું શું છે? ભવિષ્યકાળ દર્શાવે છે. પણ એમાં વપરાય શું? will કે shall. બરાબર? એના માટે શું વપરાય? will કે shall. પણ જો હું હવે એમ કહું કે હું આવતીકાલે અમદાવાદ જવાની છું. હવે જુઓ, હવે આ બેમાં તમને શું ફરક લાગે છે? કઈ ફરક નથી. અર્થ સેમ રહેશે, પણ વાક્ય રચના બદલાઈ જાય. તો બસ will shall અને to be going to માં પણ આ જ ડિફરન્સ છે. આ જ ડિફરન્સ છે કે જઈશ એના માટે શું વપરાય છે? will કે shall. બરાબર? જઈશ, આવીશ, લખીશ, વાંચીશ, ખાઈશ, કૂદીશ, રમીશ, આ બધા માટે શું વપરાય? will કે shall. ભવિષ્યકાળ દર્શાવે છે. બરાબર? આ પણ ભવિષ્યકાળ દર્શાવે છે, પણ આના માટે શું વપરાય છે? to be plus going to. પાછળ શું આવે છે? જુઓ, જવાની છું, પાછળ છે આવે છે. તો છે નો અર્થ શું થાય? is એમ ત્યાં. સાવ સહેલો ટોપિક છે. તમને ખાલી હું અહીંયા એક એક્ઝામ્પલ આપીશ એટલે તમને તરત ખ્યાલ આવશે. દાખલા તરીકે એની વાક્ય રચના પણ સેમ છે. ચલો પહેલા એની વાક્ય રચના જોઈ લઈએ. આ મેં will ની વાક્ય રચના લખી, ફ્યુચર ટેન્સ ની વાક્ય રચના લખી. હવે હું અહીંયા to be plus going to ની વાક્ય રચના લખીશ. સબ્જેક્ટ પ્લસ to be ના રૂપો પ્લસ going to. આ એક નવું આવ્યું. શેની જગ્યાએ આવ્યું? will shall ની જગ્યાએ to be going to આવ્યું. ધ્યાન આપજો, will shall ની જગ્યાએ to be going to, બીજું કોઈ ફરક નહીં થાય. આખું વાક્ય એમનું એમ. સબ્જેક્ટ પ્લસ to be going to પ્લસ V1 ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. આ થઈ ગઈ to be going to ની વાત.
ડાન્સ કરશે. બરાબર? છોકરીઓ આવતા વર્ષે સ્ટેજ પર ડાન્સ કરશે. તો આ તો મેં સિમ્પલ ફ્યુચર ટેન્સ નું વાક્ય લખ્યું. કેવી રીતે ખબર પડી? પાછળ કરશે આવ્યું. તો એનું શું થશે? The girls will dance on the stage next year. બરાબર? The girls will dance on the stage next year. હવે મારે આ વાક્યને એ રીતે રજૂ કરવું છે કે છોકરીઓ, ચલો હું અહીંયા લખી જ દઉં છું. બરાબર? છોકરીઓ આવતા વર્ષે સ્ટેજ પર ડાન્સ કરવાની છે. કરશે અને કરવાની છે. બસ આમાં કેટલો ફરક છે? will shall અને to be going to જેટલો ફરક છે. તો આ to be going to ની વાક્ય રચના પ્રમાણે આપણે બનાવીએ. બરાબર? જો કરશે હોય તો will shall આવે, પણ આ રીતે હોય કરવાની છે. અર્થ સેમ થાય છે, ભવિષ્યકાળ જ છે, પણ એની ખાલી વાક્ય રચનામાં થોડો ફરક પડે છે. The girls, હવે girls એક વચન કે હવે will shall નહીં આવે. will shall ની જગ્યાએ શું મુકાશે? to be going to. તો ચલો સૌથી પહેલા to be ના રૂપો કયા છે? is, am કે are. સબ્જેક્ટ પ્રમાણે is, am, are મુકાશે, જે આપણે ત્રીજા ચોથાથી ભણતા આવ્યા છીએ. બહુવચન હોય તો શું મુકાય? are. The girls are will તો આવશે જ નહીં. આપણે will ની જગ્યાએ શું મૂકવાનું? to be going to. The girls are, હવે શું મૂકશું? going to. to be તો આવી ગયું. જો અહીંયા આ આપણે to be મૂક્યું, to be આવી ગયું. હવે શું મૂકવાનું? going to. The girls are going to, હવે આખું વાક્ય અહીંયાથી એમનું કહે, dance on the stage next year. full stop. કરવાની છે નું આપણે આ મૂક્યું are going to. કોની જગ્યાએ મૂક્યું? will ની જગ્યાએ મૂક્યું. બરાબર? ખ્યાલ આવ્યો આમાં? ફરીથી અહીંયા આપણે અર્થ એનો એ જ રહેશે. હું આવતીકાલે અમદાવાદ જવાનો છું. હું આવતીકાલે અમદાવાદ જવાનો છું. તમને એક ફ્યુચર ટેન્સ નું વાક્ય આપ્યું છે. I સાથે shall આવે. I shall go to Ahmedabad tomorrow. હું આવતીકાલે અમદાવાદ જઈશ. તમને આમાં એક અંશમાં એમ કીધું છે કે used to be going to. એનો મતલબ કે હું આવતીકાલે અમદાવાદ જવાનો છું. to be going to માં shall નીકળી જશે. I, તો I સાથે શું આવે? સૌથી પહેલા to be નું કરી રૂપ આવે. કરતા પછી ડાયરેક્ટ શું મૂકવાનું? to be going to. તો પહેલા to be તો મૂકવું પડે. તો I સાથે શું આવે? is, am કે are? I સાથે am આવે. I am going to. ચલો shall ની જગ્યાએ આપણે શું મૂક્યું? going to મૂકી દીધું. shall ની જગ્યાએ આપણે going to મૂક્યું. I am going to, હવે શું મૂકવાનું છે? ક્રિયાપદ. જવું. ક્રિયાપદ શું છે? જવું. હવે આખું વાક્ય એમનું એમ જ આવશે. I am going to go to Ahmedabad tomorrow. તો આનો અર્થ શું થયો? હું આવતીકાલે અમદાવાદ જવાનો છું. બરાબર? હવે કેટલાક શું કરશે? આવું ગો વાળું વાક્ય આપ્યું હશે ને તો ક્રિયાપદ આ going to આવી ગયું, ગો નહીં લખે. ના, આ going to તો અલગ છે અને આ ગો અલગ છે. બંને મિક્સ નહીં કરવાનું આપણે. તમને એમ કે going to એટલે જવાનું છું, ના. બરાબર? going to તો આપણો જે ટોપિક છે ને એ છે. going to નો અર્થ શું થાય? જવાનો છું. આવા આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડશે. જો અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે જે આપણે યુનિટ ટેસ્ટ 3 માં આ રીતે પૂછાઈ શકે
કે તમે આ ફ્યુચર ટેન્સ નું વાક્ય આપેલું હોય અને કૌંસમાં એમ કીધું હોય યુઝ ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ કરીને વાક્યને ફરી બનાવો. તો અહીંયા શું છે, they will visit Mount Abu next Tuesday. તેઓ આવતા મંગળવારે, ટ્યુઝડે એટલે મંગળવાર, તેઓ આવતા મંગળવારે માઉન્ટ આબુની મુલાકાત લેશે. હવે આપણે શું બનાવવાનું છે કે તેઓ આવતા મંગળવારે માઉન્ટ આબુની મુલાકાત લેવાના છે. આપણે ટુ બી ગોઈંગ ટુ વાપરવું છે. કેની જગ્યાએ? will ની જગ્યાએ. તો શું મૂકશું? જુઓ, they સાથે શું આવે? are. they are, પછી going to be તો મુકાઈ ગયું. હવે શું મૂકશું? going to. બરાબર? they are going to. ચલો, will ની જગ્યાએ આપણે are going to મૂકી દીધું, એટલે કે to be going to મૂકી દીધું. બાકીનું આખું વાક્ય એમ નું એમ. they are going to visit Mount Abu next Tuesday. વારનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ આવે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનેસડે બધાના પહેલા અક્ષર અહીંયા કેપિટલ જ કરવાના. બરાબર? સ્મોલ નહીં કરવાના. ચલો, એના પછી પાયલ will discuss new project tomorrow. પાયલ આવતીકાલે એક નવા પ્રોજેક્ટની ચર્ચા કરશે. will આવ્યું એટલે કે કરશે. આપણે શું બનાવવાનું છે? પાયલ આવતીકાલે એક નવા પ્રોજેક્ટની ચર્ચા કરવાની છે. પાયલ, હવે પાયલ એકવચન છે તો પાયલ સાથે શું આવે? is આવે, એમ આવે કે are આવે? is આવે. બરાબર? પાયલ is, to be મુકાઈ ગયું will ની જગ્યાએ. હવે શું મૂકવાનું? going to. પાયલ is going to be going to મૂકી દીધું આપણે. હવે આખું વાક્ય અહીંયા એમનું એમ મૂકી દો. પાયલ is going to discuss new project tomorrow. બરાબર? એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ, we shall fly kites on 14th January. અમે 14મી જાન્યુઆરીએ પતંગ ચગાવશું. આપણે તો એવું બોલીએ છીએ કે અમે 14મી જાન્યુઆરી પતંગ ચગાવવાના છીએ. we સાથે શું આવે? is and કે are? we સાથે શું આવશે? are. તો અહીંયા શું મૂકશું? shall ની જગ્યાએ are going to મુકાઈ ગયું. બાકીનું આખું વાક્ય અહીંયા as it is એમનું એમ જ મૂકવાનું. we are going to fly kites on 14th January. બરાબર? we are going to fly kites on 14th January. તો જો આ રીતે આપણે ફ્યુચર ટેન્સ ઉપરથી ટુ બી ગોઈંગ ટુ ના વાક્યો બનાવ્યા. હવે આમાં કેટલાક નેગેટિવ સેન્ટેન્સ પણ આવે છે. બરાબર? જે ખાલી ગોઈંગ ટુ ઉપરથી બને છે. એનું પણ એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ જે તમને વધારે ખ્યાલ આવે. આ સહેલું જ છે. ટુ બી ગોઈંગ ટુ will ની જગ્યાએ ખાલી ટુ બી નું રૂપ મૂકવાનું અને પછી ગોઈંગ ટુ મૂકવાનું. તમને એક વાક્ય આ રીતે આપેલું હોય, શુભમ. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ છીએ. એ પણ સાવ સહેલા છે. જો, શુભમ is going to celebrate birthday next week. will નથી, એ ડાયરેક્ટ going to છે. હવે આપણને કીધું છે મેક નેગેટિવ. આનું નકાર વાક્ય બનાવો. શુભમ આવતા અઠવાડિયે જન્મદિવસ ઉજવવાનો છે. નેગેટિવ બનાવવું છે તો જો નેગેટિવ કઈ રીતે બનશે? શુભમ. હવે અહીંયા
is ની જગ્યાએ is not મૂક્યું, બાકીનું આખું વાક્ય એમનું એમ. બરાબર. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. The boys are going to play football on the ground. છોકરાઓ મેદાન પર ફૂટબોલ રમવાના છે. હવે આને નેગેટિવ કરવું છે તો the boys are નું થશે are not. આપણે શું બનાવવાનું? નેગેટિવ બનાવવું છે કે છોકરાઓ ફૂટબોલ રમવાના નથી. The boys are not going to, આખું વાક્ય એમનું એમ, going to play football on the ground, full stop. આ રીતે. બરાબર. તો તમને ફ્યુચર ટેન્સ ઉપરથી ટુ બી ગોઈંગ ટુ ના વાક્ય બનાવતા આવડી ગયા. ટુ બી ગોઈંગ ટુ ઉપરથી નેગેટિવ સેન્ટેન્સ બનાવતા આજે આપણે શીખ્યા. બરાબર. આ યુનિટ 3 યુનિટ ટેસ્ટ જે 3 આપણે લેવાનો છે એમાં પૂછાશે. તમે ફરીથી એકવાર વીસી ખત્રીમાં જે પેજ નંબર 10, પેજ નંબર 11, 12, 13 જે આપેલું છે એની ઉપર ફ્યુચર ટેન્સ આપેલું છે. એના વિશે તમે લોકો અભ્યાસ કરશો અને એની જે એક્ટિવિટી છે બધી અંદર પૂરવાની યુનિટ 2 માં એ આપણે અંદર પૂરવાની રહેશે.